Friends, welcome back to my channel Asa Patel English. Let's start unit number 6. I love you teacher from standard 10. Here we can see the photos of Helen Keller. અહીં તમે હેલન કેલરના ફોટા જોઈ શકો છો. Let's start the unit. Helen Keller became deaf and blind when she was very young. Deaf એટલે બહેરા, બ્લાઇન્ડ એટલે અંધ. હેલન કેલન ખૂબ જ નાની ઉંમરમાં બહેરા અને અંધ થઈ ગયા. જ્યારે તે નાના હતા ત્યારે તે આંધળા અને બહેરા થઈ ગયા. Since she was deaf, she did not learn to speak. તે બહેરા હોવાથી તેમને બોલતા આવડ્યું નહીં. So, her parents were extremely worried. Worried એટલે ચિંતાતુર. તેથી તેમના માતા પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. પછી તેમને બહેરા અને અંધ માટેના શિક્ષિકા મિસ સુલેવાન મળી ગયા. That changed Helen's life. તેમણે હેલનનું જીવન બદલી નાખ્યું. Here is an account of the turning point in her life in her own words. તેમના જીવનના પરિવર્તનની જે ક્ષણ આવી તેનો અહેવાલ આપણે હેલનના શબ્દોમાં જોઈએ. Here we can see એન સુલેવાન ફોટો. અહીં આપણે એન સુલેવાનનો જે રિયલ ફોટો હતો તે જોઈ શકીએ છીએ કે એન સુલેવાન હેલન કેલરના જે શિક્ષક હતા તે કેવા લાગતા હતા. ઉપર આપણે જોયા કે હેલન કેલન કેવા લાગતા હતા. તેમના ફોટોસ આપણે મૂકેલા છે. અહીંયા એન સુલેવાન એમના જે ટીચર છે એમનો ફોટો છે. I still remember that morning of the year 1887. 1887ના વર્ષની એ સવાર હજુ એ મને બરાબર યાદ છે. હેલન કેલન કહે છે કે 1887ના વર્ષની એ સવાર મને હજુ પણ યાદ છે. I was just 7 years of age then. એ વખતે હું ફક્ત 7 વર્ષની હતી. My teacher and Sullivan came to our house that day. એ દિવસે મારા શિક્ષિકા એન સુલેવાન અમારા ઘરે આવેલા. My teacher and Sullivan came to our house that day. Next day, she led me into her room and gave me a doll. બીજે દિવસે તેઓ મને તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી આપી. ડોલ એટલે ઢીંગલી. I played with it for a while. થોડી વાર હું ઢીંગલી સાથે રમી. Then Miss Sullivan made some finger movements on my palm. પછીથી મિસ સુલેવાને મારી હથેળીમાં આંગળી ફેરવી. It was an exciting experience. એ રોમાંચક અનુભવ હતો. I got interest in that play and started imitating the movements she made with her finger. મને એ રમતમાં રસ પડ્યો અને તેમને ફેરવેલી આંગળીની હું નકલ કરવા લાગી. When I finally succeeded in doing that correctly, I was thrilled. હું જ્યારે એ બરાબર કરવામાં સફળ થઈ ત્યારે હું ઉત્તેજિત થઈ ઉઠી. I did not know that I was spelling doll. મને ખબર નહોતી કે હું ડોલનો સ્પેલિંગ કરી રહી હતી. Some days later, we were walking in our garden. થોડા દિવસો પછી અમે અમારા બગીચામાં અમારા બાગમાં ફરી રહ્યા હતા. Suddenly, my teacher put my hand under the water tap. અચાનક જ
મારા શિક્ષિકાએ મારો હાથ પાણીના નળ નીચે ધર્યો. As the cool flow of water ran over one hand, she spilled water on my other palm. ઠંડા પાણીની ધાર મારા હાથ પર પડી રહી હતી ત્યારે તેમણે મારી બીજી હથેળી પર વોટરનો સ્પેલિંગ લખ્યો. We played this game every day, touching different objects. જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરી અમે રોજ આ રમત રમતા. It awakened my soul. આથી મારો આત્મા જાગી ઉઠ્યો. I came to know that everything had a name. દરેક વસ્તુને નામ હતું તેની મને ખબર પડી. Now each name gave birth to a new thought. હવે દરેક નામ નવા જ વિચારને જન્મ આપતું. Every object I touch seemed to throb with life. હું જેને સ્પર્શ કરતી તે દરેક ચીજ મને જીવંત લાગતી. I was connected with the world through all the words. અરે, આ બધા શબ્દો દ્વારા હું વિશ્વ સાથે સંપર્કમાં આવી ગઈ. Miss Sullivan used to take me to long walks every morning. રોજ સવારે મિસ સુલેવાન મને દૂર સુધી ફરવા લઈ જતા. I had a lot of questions to ask. પૂછવા માટે મારી પાસે અનેક પ્રશ્નો હતા. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into a baby's ear. હું તેમની હથેળીમાં કંઈક લખું અને બદલામાં તેઓ જેવી રીતે લોકો બાળકના કાનમાં કંઈક કહે છે તેવી રીતે મારી હથેળીમાં લખતા. My teacher satisfied my curiosity. મારા શિક્ષિકાએ મારી જિજ્ઞાસા સંતોષી. Now everything around me was full of life, love and joy. હવે મારી આસપાસની દરેક વસ્તુ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. The second stage of learning was more difficult. અમારા શિક્ષણનો બીજો તબક્કો વધારે અઘરો લાગતો હતો. અમારા શિક્ષણનો બીજો તબક્કો વધારે અઘરો હતો. It was also based on the sense of touch. એ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. મિસ સુલેવાન એક શબ્દ બોલે અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહે. I learned to speak through the movement of the lips and the vibration in the throat. હોઠના હલનચલન અને ગળામાંના કંપનથી હું બોલતા શીખી. When I uttered my first word, it gave me boundless delight. હું જ્યારે મારો પ્રથમ શબ્દ બોલી ત્યારે મને અનહદ આનંદ થયેલો. Now I started talking with my toys, stones, trees and birds in the garden. હવે હું મારા રમકડા, કાંકરા અને બાગમાં વૃક્ષો અને પક્ષીઓ સાથે વાત કરવા લાગી. I felt amazed and delight as my sister ran to me when I called her and my dog obeyed my commands.
મેં જ્યારે મારી બહેનને બોલાવી અને તે મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયા. ઉપરાંત મારો કૂતરો મારી સૂચનાઓનું પાલન કરતો હતો ત્યારે મને અનહદ આશ્ચર્ય અને આનંદ થયો. I was able to speak. It was a miracle. હું બોલતા શીખી એ એક ચમત્કાર હતો. મિરાકલ એટલે ચમત્કાર. When I studied seriously, it seemed more like a play than work. હું ગંભીરતાથી અભ્યાસ કરતી ત્યારે મને એ કામ કરતાં રમત જેવું વધારે લાગતું. Whenever anything delight or interest me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. જ્યારે મને આનંદ થાય કે રસ પડે ત્યારે મિસ સુલેવાન જાણે કે પોતે જ એક નાની છોકરી હોય તેમ તે વિશે વાત કરતા. She taught subject like science by making it so interesting that I remember everything. તેઓ વિજ્ઞાન જેવા વિષયોને એટલા તો રસપ્રદ બનાવીને શીખવતા કે તેમને શીખવાડેલું બધું જ મને યાદ રહેતું. Finally, my teacher began teaching me to read. છેવટે મારા શિક્ષકે મને વાંચતા શીખવાડ્યું. I first read raised letters and later on read with braille. પહેલાં તો મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા અને થોડા સમય બાદ બ્રેલ લિપિમાં વાંચતા શીખી. I learned to write with both ordinary as well as braille typewriter. હું સાદા તેમજ બ્રેલ ટાઈપરાઇટર વડે લખતા શીખી. I was well on my path to becoming a well educated person. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર પ્રગતિ કરી રહી હતી. I was provide all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. મારી ક્ષમતાઓને વિકસાવવાની બધી જ શક્ય તક મને આપવામાં આવી અને મેં તેનો મહત્તમ ઉપયોગ કર્યો, વધુમાં વધુ ઉપયોગ કર્યો. અહીંયા આગળ આપણે ડાબી બાજુ જોઈ શકીએ છીએ કે આપણું સાદું ટાઈપરાઇટર છે અને જમણી બાજુ જે ફોટો છે તે બ્રેલ લિપિનું ટાઈપરાઇટર છે. તો બંને ભાષામાં હેલન કેલન લખતા શીખી. અહીંયા આગળ ઉપર ફોટો આપણે જોઈ શકીએ છીએ કે હેલન કેલન ક્લીવલેન્ડને જ્યારે મળી ત્યારે એમનો ફોટો છે. I developed great confidence and I even visited the President Cleveland at the White House. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડને પણ મળી. In 1890, at the age of about 10, I moved to the Perkins Institutes. 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. Here my teacher Anne Sullivan continued to teach me. અહીં મારા શિક્ષિકા એન સુલેવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. I could make friends with other blind children here. અહીં બીજા અંધ બાળકો સાથે હું મૈત્રી કરી શકી. My loneliness began to disappear and my progress of learning improved quite well. મારી એકલતા દૂર થઈ અને મારા શિક્ષણની પ્રગતિ ઘણી સારી થઈ. I learned Latin, German and arithmetic. હું લેટિન, જર્મન અને ગણિત શીખી.
In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896માં મેં મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પ્રવેશ લીધો. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. મારા જેવી અંધ, બધિર અને વાતચીત માટે મુશ્કેલીથી થોડા શબ્દો બોલી શકતી સ્ત્રી માટે આ ખરેખર એક ખૂબ મોટી સિદ્ધિ હતી. I began writing poems and stories. મેં કવિતા અને વાર્તા લખવાનું શરૂ કર્યું. Shortly before my examination, I lost my father. મારી પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ મારા પિતાનું મૃત્યુ થયું. Although emotionally disturbed, I did my best in the examination. માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં મેં પરીક્ષા માટે ખૂબ મહેનત કરી. My teacher could not accompany me to the examination hall. મારા શિક્ષિકા મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા નહોતા. There a teacher spell out the question in my hand and I type out the answer. ત્યાં એક શિક્ષક મારા હાથમાં પ્રશ્નો લખતા અને હું ઉત્તરો ટાઈપ કરતી. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે બધા જ વિષયમાં હું ઉત્તીર્ણ થઈ હતી તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. I remember my first day at Radcliffe College in 1900. 1900માં રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ મને યાદ આવે છે. I knew there were challenges in my way but I was eager to overcome them. મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી તે હું જાણતી હતી પણ તેમના પર વિજય મેળવવા હું આતુર હતી. The professors looked far away as if they were speaking through a telephone. અધ્યાપકો જાણે કે ટેલિફોન દ્વારા બોલતા હોય તેટલા દૂર લાગતા હતા. The lecture was spelled into my palm as rapidly as possible. બને તેટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાનો ઉતારવામાં આવતા. I would note down whenever I remember when I went back home. ઘરે આવીને જે કંઈ યાદ રહ્યું હોય તેની હું નોંધ કરતી. Here I began to write about my life. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in braille and on a normal typewriter. મેં આત્મકથા બ્રેલમાં અને સાદા ટાઈપરાઇટર પર લખી. The story of my life was edited by John Mackey. મારી આત્મકથાનું સંપાદન જોન મેકી દ્વારા કરવામાં આવ્યું. The writing was published in a magazine in 1903 and I was paid for it. 1903માં આ લેખ એક સામાયિકમાં પ્રસિદ્ધ થયો અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. We, the blinds, are as indebted to Louis Braille as mankind is to Gutenberg. જેમ માનવજાત ગુટનબર્ગનું ઋણી છે તેમ અમે અંધજન
લુઈસ બ્રેલના ઋણી છીએ. On 28th June 1904, I graduated from the Radcliffe College. 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. બેચલર ઓફ આર્ટ્સ એટલે બીએની પદવી પ્રાપ્ત કરનાર હું સૌ પ્રથમ બધિર અંધ વ્યક્તિ હતી. તેનો મને ગર્વ થયો. I began to feel that I must educate people on ways to help the blind. મને લાગ્યું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected state of the blind. મારા જીવનનો મુખ્ય ધ્યેય અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ, તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. Their innate abilities and their inspiration, I had to raise funds not only to sustain a living for myself, but also to start projects to remove darkness and miseries. મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં, પણ બીજા અંધજનોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવાની યોજનાઓ શરૂ કરવા માટે ભંડોળ ઊભું કરવાનું હતું. I strongly felt that I must give the others what I had gained from my teacher Anne Sullivan. મારા શિક્ષિકા એન સુલેવાન પાસેથી મેં જે પ્રાપ્ત કર્યું તે મારે બીજાને આપવું જ જોઈએ તેવું મને દૃઢપણે લાગતું હતું. Then came a dark cloud in my sky. પછી મારા જીવનના આકાશમાં એક કારું વાદળ આવી ગયું. I was deeply concerned about that. મને તે વિશે ખૂબ જ ચિંતા થવા લાગી. My teacher's eyesight was worsening day by day. મારા શિક્ષિકાની આંખો દિવસે ને દિવસે નબળી પડી રહી હતી. As a result, she could not see clearly. તેથી તેઓ સ્પષ્ટપણે જોઈ શકતા હતા નહીં. My teacher's eyesight was worsening day by day. As a result, she could not see clearly. She was brave enough to fight against her problem. તેઓ હિંમતવાળા હતા અને તે સમસ્યા સામે ઝઝૂમતા હતા. But I was sorry because she did not heed to her problem of her eyes. તેમને પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. Instead, she continued to help me. તેમને મને મદદ કરવાનું સતત ચાલુ રાખ્યું. At last, છેવટે, my teacher lost her eyesight completely and became blind by the year 1935. અને 1935માં તેઓ તેમની દૃષ્ટિ ગુમાવી અને અંધ થઈ ગયા. She sacrificed her eyesight for me. તેમને પોતાની દૃષ્ટિનું બલિદાન મારા માટે આપ્યું. તેમને પોતાની આંખનું બલિદાન મારા માટે આપ્યું. What a great sacrifice it was! કેટલું ભવ્ય બલિદાન!
She had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. જો તેમણે મને ભણવા માટે પ્રોત્સાહન અને આધાર આપ્યા ન હોત તો આ વિશ્વના સૌંદર્યને હું માણી શકી ન હોત. I cannot think myself apart from her. હું મારી જાતને તેમનાથી અલગ કલ્પી શકતી નથી. My heart always speaks, I love you, teacher. મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે, ગુરુજી, હું તમને પ્રેમ કરું છું.